ભેળસેળનો ખેલ, નકલી મસાલા બનાવતી ફેક્ટરી ઝડપાઈ। તમે રસોઈમાં સ્વાદ માટે બહારના મસાલા વાપરતા હો તો ચેતી જજો, કારણ કે રાજકોટના ગોંડલમાંથી પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો વધુ એક ચોંકાવનારો પર્દાફાશ થયો। ગુંદાળાની સીમમાં ભેળસેળયુક્ત મસાલાની ફેક્ટરી ઝડપાઈ। જેપી મસાલા નામની ફેક્ટરી પર પોલીસ અને ફૂડ વિભાગે ત્રાટકીને લાખો રૂપિયાનો ભેળસેળયુક્ત જથ્થો ઝડપી પાડ્યો। આ ફેક્ટરીમાં ધાણા જીરુંનું ભૂસું, મકાઈનો લોટ અને પામોલીન તેલ ભેગું કરીને તેમાં હાનિકારક કૃત્રિમ કલરનું મિશ્રણ કરવામાં આવતું હતું। આ ઝેરી ભેળસેળ કરીને નકલી મસાલા માર્કેટમાં વેચવાનું મોટું નેટવર્ક ચાલતું હતું। ફેક્ટરીના ગોડાઉનમાંથી 41.91 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો છે। ભેળસેળનું નેટવર્ક ચલાવતા કારખાનાના માલિક મિત્તુલભાઈ ઉર્ફે મનીષ બાલદા સામે વહીવટીતંત્રએ લાલ આંખ કરી છે। એસઓજી પોલીસે લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમતા વેપારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પાટણમાંથી નકલી દારૂ બનાવતી આખી ફેક્ટરી ઝડપાઈ। રાજ્યમાં નકલીની ભરમાર વચ્ચે હવે દારૂ પણ નકલી બનતો હોવાનું સામે આવ્યું। વાત છે પાટણના હરીજનું જસકા ગામની, જ્યાં એક ખેતરની ઓરડીમાં છુપી રીતે મોટું કૌભાંડ ચાલી રહ્યું હતું। અહીં કોઈ ખેતીનું કામ નહીં, પરંતુ બ્રાન્ડેડ કંપનીના નામે નકલી વિદેશી દારૂ બનાવવાનું કારખાનું ધમધમી રહ્યું હતું। બાતમીના આધારે હરીજ પોલીસે જ્યારે આ ખેતરની ઓરડી પર દરોડા પાડ્યા ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી। અહીં દારૂની નામાંકિત બ્રાન્ડના નકલી સ્ટીકર, ખાલી બોટલ અને દારૂ બનાવવાની અન્ય સામગ્રીનો મોટો જથ્થો મળી આવ્યો। આ કાળા કારોબાર પર ત્રાટકેલી પોલીસે કુલ ₹77,000થી વધુનો મુદ્દામાલ ઘટના સ્થળેથી કબજે કર્યો। આ ગેરકાયદેસર ફેક્ટરી ચલાવતા 3 આરોપીઓની પોલીસે ઘટના સ્થળેથી ઝટકાયત કરી, જ્યારે આ ગુનામાં સામેલ અન્ય એક આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થઈ જવામાં સફળ રહ્યો। હાલમાં હરીજ પોલીસે ગુનો નોંધીને ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા અને આ નકલી દારૂ ક્યાં ક્યાં સપ્લાય થતો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટમાં એક સાંધે ત્યાં 13 તૂટે જેવો ઘાટ, વધુ એક બ્રિજમાં ભ્રષ્ટાચારની ઘટના। રાજકોટમાં વધુ એક બ્રિજમાં ભ્રષ્ટાચાર થયાની ચર્ચાએ જોર પકડ્યું છે। નવા બનેલા બ્રિજમાં જ પોપડા પડવાનું શરૂ થતા અનેક સવાલ ઉભા થયા છે। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે શહેરના દસ્તુર માર્ગ ઉપર બનેલા નવા બ્રિજમાં પોપડા પડ્યા। લોકાર્પણ થયાના થોડા જ મહિનામાં પોપડા પડતા બ્રિજ બનાવવાના કામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ગંધ આવી રહી છે। બ્રિજમાંથી પોપડા ઉખડવાનું અને ગાબડા પડવાનું શરૂ થઈ ગયું છે। કોન્ટ્રાક્ટરની કામગીરીના ધજાગરા ઉડ્યા છે, જેને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્રની મિલીભગત સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે। રાજકોટમાં એક સાંધે ત્યાં 13 તૂટે જેવી સ્થિતિ સર્જાય છે। દર વખતે બ્રિજ તૂટે ત્યારે તપાસના નામે નાટક થાય છે, પણ આ વખતે વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ કોઈ આકરા એક્શન લેશે ખરા, કે પછી ભ્રષ્ટાચારીઓને ફરીથી ક્લીન ચીટ મળી જશે, તે મોટો સવાલ છે। આમાં તો ભ્રષ્ટાચાર ચોખ્ખો દેખાઈ આવે છે। એમાં કોઈ પણ વ્યક્તિ જોયો તો એને ખ્યાલ આવી જાય કે આવો પુલ કોઈ દિવસ આટલા રૂપિયાના ખર્ચે બનેલો પુલ કોઈ દિવસ નબળો એવો પડી જ ન શકે। ઘરનું મકાન બનાવતા હોય 50 લાખનું તોય 10 વર્ષ સુધી કાંઈ ન થાય, તો આ તો લાખો કરોડોના ખર્ચે બનેલું। સુરતમાં ખાડીપુર પાછળનું કારણ આવ્યું સામે, ક્યાંક હજુ કચરાના ઢગ યથાવત। ભારે વરસાદ બાદ ડાયમંડ સિટી સુરતના હાલ બેહાલ બન્યા છે, ત્યારે એક બાદ એક વિવાદો સામે આવી રહ્યા છે। લીંબાયત ઝોનમાં ખાડીપુર બાદ હવે સફાઈની કામગીરીને લઈને વિવાદનો મતપૂડો છંછેડાયો છે। પૂરનું પાણી ઓસર્યાને 2 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં અનેક સ્લમ અને શ્રમિક વિસ્તારોમાં કાદવ, કચરો અને ગંદકી યથાવત હોવાનો આક્ષેપ કરાયો છે। ચારે બાજુ બસ ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે। કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ મનપા કમિશનર અને કલેક્ટરને લેખિત રજૂઆત કરી, જેમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સફાઈ કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવવાનો આક્ષેપ કર્યો। આ સાથે ઝોનલ ચીફ નિલેશ પટેલ તથા નાયબ આરોગ્ય અધિકારી ડોક્ટર નિમેશ દેસાઈને સસ્પેન્ડ કરવાની માંગ કરી। આગામી 24 કલાકમાં સમગ્ર વિસ્તારમાં યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે। આ તરફ સુરત મનપાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મોટી બેદરકારી પણ જોવા મળી। બામરોલી વિસ્તારમાં પ્રી મોન્સૂન ગટર સફાઈની કામગીરી ફક્ત કાગળ પર જ થઈ હોવાના દ્રશ્યો જોવા મળ્યા। વરસાદી પાણીના નિકાલ માટેના ચેમ્બરનું ઢાંકણું ખુલતા જ આખી લાઈન કાદવથી પેક જોવા મળી। ગટરમાં કાદવ ફસાયેલો હોવાથી પાણીનો નિકાલ ન થયો અને આખું શહેર જળબંબાકાર થઈ ગયું। પાલિકાના અધિકારીઓએ એસી ચેમ્બરમાં બેસીને સ્થળ તપાસ ન કરતા ખાડીપુરની સ્થિતિ સર્જાઈ, જેથી સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। સુરતમાં ખાડીપુર બાદ ભૂવા પડવાનો સિલસિલો પણ વધ્યો છે। શહેરના કાપોદ્રા વિસ્તારમાં એક મસ્ત મોટો ભૂવો પડતા એક સિટી બસ તેમાં ફસાઈ ગઈ। અચાનક બનેલી આ ઘટનાને પગલે તમામ મુસાફરોના જીવ પડીકે બંધાયા। જોકે તાત્કાલિક તમામ મુસાફરો બસમાંથી નીચે ઉતરી જતા કોઈ જાનહાનિ થઈ નથી। મહત્વનું છે કે આ ઘટના અંગેની જાણ થતાં જ આસપાસના લોકો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા, તો પાલિકાના અધિકારીઓએ પણ ઘટના સ્થળની મુલાકાત લઈને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે। સુરેન્દ્રનગરમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતા આક્રોશ। સુરેન્દ્રનગરમાં દૂષિત પાણીના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। પથાણ ગામમાં છેલ્લા 1 મહિનાથી દૂષિત પાણી આવતા સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। પીવાના શુદ્ધ પાણીની પાઇપલાઇનમાં ગટરનું દૂષિત પાણી ભળી જતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। છેલ્લા 1 મહિનાથી નળમાંથી દુર્ગંધયુક્ત અને કાળું પાણી આવી રહ્યું છે।
જેના કારણે ચોખ્ખું પાણી મેળવવું પણ લોકો માટે મુશ્કેલ બની ગયું છે. દૂષિત પાણીના વપરાશથી ગામમાં ઝાડા ઉલટી, ટાઇફોઇડ અને કમળો જેવા ભયાનક રોગચાળા ફેલાવાની ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે આ લાઇન લીકેજ અંગે વારંવાર તંત્ર અને સંબંધિત અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ કોઈ જ સાંભળવા તૈયાર નથી. તંત્રની આવી ઘોર બેદરકારીથી કંટાળેલા ગ્રામજનોએ હવે આરપારની લડાઈના મૂડમાં છે. સ્થાનિકોની એક જ માંગ છે કે પાઇપલાઇનનું લીકેજ તાત્કાલિક રિપેર કરી ગામમાં પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે અને જો આગામી સમયમાં શુદ્ધ પાણી નહીં મળે તો ગ્રામજનોએ આક્રમક રીતે ઉગ્ર આંદોલન કરવાની સીધી ચીમકી ઉચ્ચારી છે. ભાવનગર મનપાએ બુદ્ધિનું દિવાળું ફૂક્યું, કરોડોના રસ્તા વચ્ચેનો થાંભલો ન હટાવ્યો. ભાવનગરમાં વહીવટીતંત્રે ફરી એકવાર બુદ્ધિનું દિવાળું ફૂક્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. હિલ પાર્ક ચોકડીથી અધેવાડા તરફ બનાવવામાં આવેલા 120 ફૂટના રિંગ રોડ પર 66 કેવી વીજ લાઇનનો ટાવર રોડની વચ્ચે જ યથાવત રાખ્યો. મહત્વનું છે કે અધેવાડા ગામને સિત્સર ગામ સાથે જોડતો ડબલ ટ્રેક રોડ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. જોકે રોડનું નિર્માણ પૂર્ણ થયા બાદ પણ વચ્ચે આવેલો 66 કેવી વીજ ટાવર દૂર કરવામાં આવ્યો નથી, જેના કારણે વાહન ચાલકો માટે અકસ્માતનો ભય ઊભો થયો છે. ત્યારે હવે સોશિયલ મીડિયામાં વહીવટીતંત્રના બેદરકારીના દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ માર્ગ પર દિવસભર ભારે વાહનો સહિત અનેક વાહનોની અવરજવર રહે છે. આવી સ્થિતિમાં રોડની વચ્ચે ઉભેલો વીજ ટાવર કોઈ ગંભીર અકસ્માતનું કારણ બની શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે વહીવટીતંત્ર દ્વારા કોઈ ચોક્કસ પગલાં લેવાય છે કે નહીં.